મોટા વરાછા સ્થિત કસવાડા શાળા સંકુલ દ્વારા નાના નાના બાળકો પ્રેરિત સરસ મજાનો કાર્નિવલ યોજવામાં આવેલ હતો। આ બાળનગરીમાં ધાર્મિક, સામાજિક, પર્યાવરણ, ગામઠી, વૈજ્ઞાનિક તેમજ ગાણિતિક કૃતિઓ ખૂબ જ આબેહૂબ અને અદ્ભુત રીતે તૈયાર કરવામાં આવી હતી। ભગવાન શ્રી કૃષ્ણના જીવન આધારિત શ્રી કૃષ્ણ લીલા, શ્રી કેદારધામ મંદિર, અયોધ્યા ધામ, શ્રી રામ મંદિર, પરંપરાગત ગઠ ગામઠી જીવન, સંગીતના સાધનો, ખેતીની રીત જીવન, ખેતી પરંપરાઓ તેમજ ખેતી ઓજારો, પ્રાચીનથી અર્વાચીન સુધીની જીવનશૈલી, સગવડતા, આધુનિક સાધનોની આબેહૂબ કૃતિઓ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ હતી। વેસ્ટમાંથી બેસ્ટ તેમજ સમાચાર પત્રોમાંથી સરસ કૃતિઓ તૈયાર કરી હતી। શાળાના જાગૃત વાલીઓએ બાળકોમાં રહેલી ક્ષમતા અને એઓને બિરદાવી હતી। આ કાર્નિવલ મહોત્સવની રાજકીય અને સામાજિક અગ્રણીઓએ મુલાકાત લઈ શાળાના વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી। સાથે સાથે આરતીમાં ભાગ લઈ ધાર્મિકતાઓનું વાતાવરણ બનાવ્યું હતું। અગ્રણી મહાનુભાવો, શિક્ષકોએ પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। કસવાડા જગદીશભાઈ મગનભાઈ, હું સદગુરુ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કસવાડા વિદ્યા સંકુલના ટ્રસ્ટી તરીકે અહીં કાર્ય કરું છું અને અમારી શાળા લગભગ છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારની અંદર શ્રેષ્ઠ શિક્ષણ સાથે શ્રેષ્ઠ કાર્ય કરી રહી છે। સર, આયોજન કરવામાં આવ્યું છે, આયોજનનો મુખ્ય ઉદ્દેશ શું છે? નાના નાના બાળકો દ્વારા જે કૃતિઓ તૈયાર કરવામાં આવી છે, એમના માઇન્ડની અંદર એમના વિચારો જે રજૂ થયેલા છે એ વિચારોને એમણે ત્રાદશ્ય ચિત્ર સ્વરૂપે યા તો એમના કૃતિઓ દ્વારા એમણે એમના વિચારોને રજૂ કરેલા છે અને અર્વાચીનથી માંડી પ્રાચીનથી માંડીને અર્વાચીન સુધીના અત્યાર સુધીની ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વિવિધ પ્રકારની વિવિધ કૃતિઓ ને ભણી લીધી છે। આ કૃતિઓની અંદર ધાર્મિક, સામાજિક, પર્યાવરણને લગતી તેમજ આધુનિક ટેકનોલોજીને લગતી પણ કૃતિઓ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી છે। કોઈ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બને એવું છે? હા, ધાર્મિકતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો બાળકો દ્વારા જે તૈયાર કરેલું કેદારનાથ મંદિર, આપણે અયોધ્યા ધામનું મંદિર છે, તેમજ કૃષ્ણની આખી જ લીલા તૈયાર કરેલી છે। આ ઉપરાંત ગામઠી ભાષાની અંદર જે વિવિધ કૃતિઓ તૈયાર થયેલી છે બાળકો દ્વારા, એ પણ ખૂબ જ અદ્ભુત અને સારી છે। શું મેસેજ આપવા માંગો છો? બાળકો દ્વારા તૈયાર થયેલી કૃતિઓને સમાજ અને શૈક્ષણિક જગતની અંદર તેમજ વિવિધ રાજકીય, સામાજિક સંસ્થાઓને એટલો જ અમે મેસેજ આપીએ છીએ કે બાળકોની અંદર રહેલી જે તૈયાર કરવાની જે ભાવના છે અથવા જે કંઈ ઉદ્દેશ છે એ ઉદ્દેશને તેઓ સમાજની અંદર ફેલાવવા માંગે છે। પટેલ પિયુષભાઈ રમેશભાઈ, કસવાડા વિદ્યા સંકુલ આચાર્ય શ્રી। આજે કઈ રીતનું આયોજન હતું? કેટલા દિવસનું આયોજન છે? આજે અમારી શાળામાં કાર્નિવલ તરીકે નાના બાળકોને અને વડીલોને દરેકને પસંદ આવે એ પ્રકારે 3 દિવસનો કાર્યક્રમ ગોઠવેલો છે, જેમાં કેદારનાથ, મથુરા, ગોકુળ, વૃંદાવન, અયોધ્યા, સોમનાથ તેમજ ગામડાનું દ્રશ્ય છે, સાયન્સને લગતા પ્રોજેક્ટ, મેથ્સને પ્રોજેક્ટ, પર્યાવરણને લગતા પ્રોજેક્ટ, ગામડામાં દ્રશ્યમાં તાંબા, પિત્તળ, કાંસાના વાસણથી અને અન્ય સુશોભન સાથે ક્રાફ્ટ વર્કનો પણ એક રૂમ રાખવામાં આવેલ છે, જેથી કરીને બાળકને જૂની પૌરાણિક સંસ્કૃતિ અને આધુનિક વસ્તુ જે પણ આબેહૂબ કરી અને દર્શાવેલ છે। કેટલા વિદ્યાર્થીઓ? શાળાના સમગ્ર બાળકોનો વિકાસ થાય એ રીતે અમે સમગ્ર બાળકને એકના એક કોઈક ને કોઈક પ્રવૃત્તિમાં જોડેલા છે। કેટલા દિવસનું આયોજન છે? 3 દિવસ સતત કાર્યક્રમ છે, એમાં સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધીનો કાર્નિવલનો ટાઈમ છે। આ કાર્નિવલ મહોત્સવમાં શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનો તેમજ શાળાના બાલભવનથી માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ તબક્કે શાળાના આશ્રય પિયુષભાઈ પટેલ તેમજ શ્રી ધ્રુવભાઈ કસવાડાએ શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા હતા। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।